બે હાથ ઉપર કરીને માં ભારતીનો આપણે સૌ પ્રથમ ઘોષ કરીશું। બોલો ભારત માતા કે નરેન્દ્રભાઈ દિલ્હી છે એટલે આજે લગભગ 1.25 લાખ મકાનોનું એ લોકાર્પણ કરવાના છે। તો આપણો અવાજ વિરમગામથી એમના સુધી પહોંચવો જોઈએ કે વિરમગામમાં પણ આજે જે મકાનોનું લોકાર્પણ થવાનું છે, જે નવા મકાનોના આજે ચેક અર્પણ કરવાના છે, અનેક યોજનાઓના આજે લાભ આ મંચ ઉપરથી મંચસ્થ આગેવાનો આપવાના છે। તો આપણો અવાજ માન્ય પ્રધાનમંત્રી જોડે છેક દિલ્હી સુધી પહોંચવો જોઈએ એવી રીતે બોલો એવી વિનંતી કરું છું। બોલો ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે। વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આજે ગુજરાતની 182 વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2,993 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 1,31,454 મકાનોનું આજે ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી વિધાનસભાના આ મહત્વપૂર્ણ કાર્યક્રમના મંચ ઉપર ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય જનકભાઈ, દેત્રોદ તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય દીપસિંહભાઈ, માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય સુમનબેન, કૈલાસબેન, મંચસ્થ જિલ્લા પંચાયતના સદસ્ય અને અમદાવાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન માન્ય પ્રમોદભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન માન્ય ભીખાભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિની અંદર જેમને ખૂબ સારી રીતે આપણા વિસ્તારની અંદર કામ કર્યું છે એવા માન્ય ઠાકોર સાહેબ, મંચસ જિલ્લા પંચાયતના સદસ્ય માન્ય તિરસનભાઈ, માન્ય વિષ્ણુભાઈ જાદવ, નગરપાલિકાના પ્રમુખ માન્ય કામિનીબેન, એપીએમસીના ચેરમેન માન્ય યોગેશભાઈ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ માન્ય દીપકભાઈ, માન્ય આર.કે. ઠાકોર, આ સંપૂર્ણ કાર્યક્રમ જેમના દેખરેખ હેઠળ થયો છે એવા આપણા વિસ્તારના પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર માન્ય વિરેનભાઈ દેસાઈ, તમામ સરકારી અધિકારીશ્રીઓ, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો વડીલો માતાઓ, આપ સૌનું આજના કાર્યક્રમમાં હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું। આજે આપણા બધા માટે ખૂબ મહત્વનો દિવસ પણ છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબ સમગ્ર ગુજરાતની અંદર 1.25 લાખથી વધુ નવા મકાનોનું આજે ખાતમુહૂર્ત કરવાના છે અને લોકાર્પણ કરવાના છે। આપણા બધાના આશીર્વાદથી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા એ બાદ સતત ગુજરાત સમેત સમગ્ર ભારતની અંદર વિકાસના કામોને ખૂબ ગતિ મળી છે। સરકારની વિવિધ યોજનાઓ હોય, જે યોજનાઓને જમીની સ્તર ઉપર પહોંચાડવાનું કામ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે। અને આપણે બધા જ લોકો જાણીએ છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર પ્રધાનમંત્રી મોદી સાહેબનો એક એક રૂપિયો જમીની સ્તર ઉપર એક એક લાભાર્થી સુધી પહોંચે એના માટે સરકારના માધ્યમથી વિશેષ પ્રયાસો પણ થાય છે। આજે બનાસકાંઠાની અંદર મુખ્ય કાર્યક્રમ છે, પણ એની સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ 182 વિધાનસભામાં ન જઈ શકે, પણ દરેક વિધાનસભાની અંદર એ લોકાર્પણના માધ્યમથી આપણા બધાની વચ્ચે ઉપસ્થિત રહે એવા ભાવ સાથે આજનો કાર્યક્રમ સાથીઓ યોજાયો છે। મને એ કહેતા વિશેષ આનંદ છે, મારે પ્રાંત સાહેબે કહ્યું એ પ્રમાણે કે છેલ્લા 2017 થી 2022-23 ટૂંકા ગાળાની અંદર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના સહયોગથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે ટૂંકા ગાળાની અંદર આપણી વિધાનસભા એટલે કે વિરમગામ, માંડલ, દેત્રોદ અને નળકાંઠા વિસ્તારમાં 4,693 મકાનો સાથીઓ આપણે મંજૂર કરાવ્યા હતા અને જેમાંથી 4,085 મકાનોના કામ પૂર્ણ થયા છે। આવનારા દિવસની અંદર આપણી વિધાનસભાની અંદર જેટલા પણ હજુ લાભાર્થીઓને મકાન આપવાના બાકી હોય એ તમામ મકાનો લાભાર્થી સુધી પહોંચે અને કોઈ પણ પ્રકારની અડચણરૂપ ઊભી ન થાય અને લાભાર્થીઓને
સંપૂર્ણપણે જે લાભાર્થીઓ હોય છે એને પૈસા પહોંચે એ પ્રકારનું પણ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત કચેરીથી સાથીઓ આયોજન કરવાના છે. આપણે બધા લોકો જાણીએ છીએ કે 10 વર્ષથી આપણી વિધાનસભાની અંદર વિકાસની ગતિ ખૂબ મંદ હતી, પણ તમારા બધાના આશીર્વાદથી વર્ષો પછી આ વિધાનસભા સીટ ઉપર ભાજપના ધારાસભ્ય તરીકે આપે અમને ચૂંટીને મોકલ્યા. એ બાદ માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈના સહયોગથી આપણી વિધાનસભાની અંદર વિકાસના કામોને ખૂબ ગતિ મળી છે. સાથીઓ, સરકારની વિવિધ યોજનાઓ ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે, એ ચાહે સરકારની પ્રમુખ 17 યોજનાઓ હોય કે ગુજરાત સરકારની યોજનાઓ હોય, એ કોઈ પણ પ્રકારના વચેટિયાઓની અડચણરૂપ ના આવે અને તાલુકા પંચાયત કચેરીથી કે મામલતદાર કચેરીથી સીધા લાભાર્થીઓ સુધી પહોંચે એ પ્રકારનું પણ આપણે બધા સાથે મળીને આયોજન કરીએ છીએ. હમણાં થોડાક દિવસ પહેલા આપણે જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના 10-9 વર્ષ જ્યારે પૂર્ણ થયા એ બાદ સમગ્ર ગુજરાતના સમગ્ર દેશના એક ગામડાઓની અંદર મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી આપણે લઈને આવ્યા હતા. અને મોદી સાહેબની ગેરંટી વાળી ગાડીથી આપણે દરેક ગામોની અંદર જે પ્રમુખ 17 યોજનાઓ છે, એ ચાહે વિશ્વકર્મા કૌશલ યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય, આવકના દાખલા કઢાવવાની યોજના હોય કે કોઈ પણ યોજના હોય, એ ગામડાની અંદર જઈને નરેન્દ્રભાઈની ગેરંટી વાળી ગાડીએ દરેક ગામની અંદર યોજનાઓના લાભ સાથીઓ આપ્યા છે. અને એક વાત આજે મને કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી એ જ રામ રાજ્યની નિશાની સાથીઓ સમગ્ર દેશની અંદર સાબિત થઈ છે. એક સમય એવો હતો, એવું કહેવાતું કે દેશના પ્રધાનમંત્રી ત્યાંથી 1 રૂપિયો આપણા વિરમગામમાં મોકલતા તો માત્ર 15 પૈસા આપણને મળતા, 85 પૈસા ખબર નહીં કોણ ખાઈ ગયું. પણ મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા, આપણા બધાના આશીર્વાદથી પ્રધાનમંત્રી બન્યા, આપણા બધાના મતથી આ દેશની અમને સેવા કરવાનો અવસર મળ્યો, તે બાદ આ દેશની અંદર એક પણ ભ્રષ્ટાચારનો કિસ્સો સાથીઓ આ દેશની અંદર આપણી સામે જોવા નથી મળ્યો. આ દેશની અંદર એક પણ એવું કામ નથી જે સીધું લાભાર્થીઓ સુધી પહોંચતું ના હોય, સીધું ગામડા સુધી પહોંચતું ના હોય. તમામ કામ ગામડાઓના છેવાડાના માનવી સુધી પહોંચે છે. આપણે બધાએ આજે એ વાતનું ગૌરવ પણ સાથીઓ લેવાની જરૂર છે કે આપણી વિધાનસભાની અંદર તમામ યોજનાઓના લાભાર્થી, મારે એના માટે અભિનંદન આપવા જોઈએ વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકા પંચાયતની ટીમને, એના અધિકારીઓને. આખા ગુજરાતની અંદર સૌથી વધુ આયુષ્યમાન કાર્ડના જો કોઈ જગ્યાએ કાર્ડ બનાયા હોય તો આપણી વિધાનસભાની અંદર અધિકારીઓએ લોકોને સાથે રાખીને સાથીઓ બનાયા છે. એની સાથે સાથે આધાર કાર્ડની અંદર નામ સુધારણાનો કાર્યક્રમ ચાલતો હતો. આપણા વિરમગામ તાલુકા પંચાયતની ટીમે, માંડલ તાલુકા પંચાયત અને દેત્રોજ તાલુકા પંચાયતની ટીમે સમગ્ર વિસ્તારની અંદર અભિયાન ચલાવીને આધાર કાર્ડમાં જેના નામ સુધારવાના બાકી હોય એ સામે ચાલીને એમને યાદ કરાવીને આધાર કાર્ડ સુધારણા અભિયાન પણ સાથીઓ ચલાવવામાં આવ્યું. અને એક વાત ખૂબ સ્પષ્ટ થઈ છે કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર આપણા જેટલા પણ જિલ્લા પંચાયતના સદસ્યો હોય, જેટલા પણ તાલુકા પંચાયતના સદસ્યો હોય, જેટલા પણ કાઉન્સિલરો હોય, એને તમામ જવાબદારીઓ લાભાર્થી સુધી પહોંચાડવાનું પણ સાથીઓ કામ કર્યું છે. અને આવનારા દિવસની અંદર પ્રધાનમંત્રી મોદી સાહેબની જેટલી પણ યોજનાઓ છે, હજુ પણ ક્યાંક ઠેકાણે કે ક્યાંક છેવાડાના માનવી સુધી પહોંચવાની બાકી હોય તો યોજના પહોંચવાડવાનું પણ સાથીઓ સરકારી તંત્રને સાથે રાખીને આવનારા દિવસમાં કામ કરવાના છે. આજે મને કહેતા વિશેષ આનંદ છે, અહીંયા મંચસ્થ આગેવાનો બેઠા છે. અત્યાર સુધીમાં જેટલા પણ રોડ રસ્તા મંજૂર નતા થતા એ છેલ્લા 1 વર્ષના આપણે ટૂંકા ગાળાની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈ આપણને 200 કરોડના નોન પ્લાન અને પ્લાન રસ્તા સાથીઓ આપણી વિધાનસભામાં આપ્યા છે. આપણી વિધાનસભાની અંદર 4 લેન રસ્તા હોય, ચાહે સટાણાથી કાયલાનો રસ્તો હોય, ચાહે ખુડકથી લઈને રામપુરાનો રસ્તો હોય, ચાહે રામપુરા દેકાવડાનો રસ્તો હોય, માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આપણને કોઈ પણ પ્રકારનો અન્યાય ના થાય એ પ્રકારે સાથીઓ કામ કર્યું છે. વિરમગામ શહેરના લોકો બેઠા છે. આજે મને કહેતા આનંદ થાય કે આપણે જાણીએ છીએ કે વિરમગામ શહેરની બજારોમાં ખૂબ મોટા પ્રમાણે વીજ થાંભલાઓના કારણે ખૂબ અડચણરૂપ ઊભી થાય છે. માન્ય કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં આજે જાહેરાત કરતા મને વિશેષ આનંદ છે કે વિરમગામ શહેરની તમામ 11 કેવી જે વીજ લાઈનો છે એને અંડરગ્રાઉન્ડ કરવા માટે 25 કરોડ આપણી વિધાનસભામાં વિરમગામ શહેરમાં સાથીઓ ફાળવ્યા છે. સટાણા બ્રિજ
કોઈ વિચારી ન શકે કે સચાણા ઓવરબ્રિજ ક્યારે બનશે, કેવી રીતે બનશે, કેવો બનશે. પણ માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સચાણાનો ઓવરબ્રિજ હોય, સોકલીનો ઓવરબ્રિજ હોય, રયાપુરનો ઓવરબ્રિજ હોય, ઉગતા ફાટકનો ઓવરબ્રિજ હોય કે દેત્રોજનો ઓવરબ્રિજ હોય, આપણે 250 કરોડ રૂપિયાના ખર્ચે તમામ ઓવરબ્રિજ સાથીઓ આપણને મંજૂર કરીને આપ્યા છે. અને આ તમામ વિકાસના કામો એ આવનારા ટૂંક સમયની અંદર જ્યારે જમીન ઉપર ઉતરશે, જ્યારે ઓવરબ્રિજના કામ શરૂ થશે, જ્યારે રોડ રસ્તાના કામ શરૂ થશે, ત્યારે ચોક્કસ આપણને એ દિશામાં એ વિકાસની પ્રગતિ, એ વિકાસની ગતિ ચોક્કસ સાથીઓ દેખાવાની છે. આજે મને કહેતા આનંદ થાય કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને જ્યારે આપણે કોઈ પણ વિષય સાથે મળવા જઈએ, આપણે એવું કહીએ કે ફલાણા ગામની અંદર સાહેબ અમારે આ કામ છે, આપણે ફલાણા ગામને 2 જોડતો રસ્તો બનાવવાની વાત હોય તો ક્યારે એવું નથી કીધું કે હાર્દિક તને આટલું આપ્યું છે, થોડા દિવસ રહી જાય, 1 વર્ષ જવા દે પછી આપીએ. આજે મને કહેતા આનંદ થાય છે કે 182 વિધાનસભાની અંદર સૌથી મજબૂત વજનની વિધાનસભા કોઈ હોય તો તમારા બધાના પ્રતાપે આપણી વિરમગામ વિધાનસભા સાથીઓ છે. અને એ ગૌરવ સાથે આપણે આવનારા દિવસમાં સાથીઓ કામ કરવાનું છે. પણ આજે મને તમને કહેતા એ વિનંતી પણ છે, આનંદ પણ છે કે આ બધા જ કામો અવરિત ચાલતા રહે, કોઈ પણ પ્રકારની આમાં અડચણરૂપ ઊભી ન થાય, એના માટે ફરી એકવાર આપણે માન્ય નરેન્દ્રભાઈને આ દેશના પ્રધાનમંત્રી તરીકે 3જી વાર મોકલવાના છે. સાથીઓ આપણે એવું કોઈ વિચારી પણ ન શક્યું હોય કે કાશ્મીરની અંદર 370 ની કલમ દૂર થાય. એ અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી 370 ની કલમ દૂર કરી. અને અમારા નળકાંઠાના ભાઈઓ બેઠા હશે, વર્ષોથી માંગ કરતા હતા કે અમને 13 ગામને પાણી ક્યારે મળશે, નર્મદાનું પાણી ક્યારે મળશે. આજે કહેતા આનંદ છે ને 3 દિવસ પછી એનું ભૂમિપૂજન છે. માન્ય અમિતભાઈ શાહે નળકાંઠાના 13 ગામો માટે અને સાણંદ બાવળાના કુલ મળીને 39 ગામો માટે 1400 કરોડની યોજના બનાવીને ઘોડા ફીડરમાં સાથીઓ પાણી આપવાનું નક્કી કર્યું છે. અને આવતી 13 તારીખે છારોડી જીઆઈડીસી ગેટના 2 પાસે માન્ય અમિતભાઈ એનું ભૂમિપૂજન પણ સાથીઓ કરવા માટે આવવાના છે. આ જેટલા વર્ષોની જે માંગો હતી, જે વર્ષોથી આપણે ચિંતા કરતા હતા, એ ચિંતા અને માંગણીઓ ધીરે ધીરે દૂર થઈ રહી છે, ધીરે ધીરે પૂર્ણ થઈ રહી છે. પણ આ માંગણીઓ આવનારા દિવસમાં વધુ તેજ બને, બીજા વિકાસના કામો આવે, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, તો એના માટે દેશની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હોવા જોઈએ એનો સંકલ્પ અને એનો વિશેષ ધ્યેય સાથે સાથીઓ આપણે બધા આગળ વધવાનું છે. આજે વિશેષ સમયની આપણે બધા હમણાં અને પ્રધાનમંત્રી મોદી સાહેબને સાંભળશું, માન્ય મુખ્યમંત્રી શ્રીને સાંભળશું. એમના જે કામો કર્યા છે, એ જે લાભાર્થીઓ છે, અહીંયાથી જેમ 2 લાભાર્થીઓ પોતાની વાત રજૂ કરી, એવી રીતે મારે પ્રધાનમંત્રી મોદી સાહેબની યોજનાના લાભાર્થીઓ જે ગુજરાતના ખૂણે ખૂણે બેઠા છે, એ લોકો સાથે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ સંવાદ કરશે. ત્યાંથી એક સાથે સમગ્ર દેશની અંદર, ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર 1.25 લાખથી વધુ મકાનોનું સાથીઓ લોકાર્પણ થશે, ભૂમિપૂજન થશે. અને આપણે વિરમગામને જે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં જેટલી યોજનાઓ છે, એ યોજનાઓના આપણે અહીંયાથી લગભગ 100 થી વધુ લાભાર્થીઓને એના લાભ પણ આપવાના છે. કોઈ વ્યક્તિને અધિકારીઓની કચેરીના ધક્કા ન ખાવા પડે, નવી જૂની શરતના દાખલા હોય, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું હોય, આધાર કાર્ડમાં નામ સુધારણા હોય, રેશન કાર્ડની અંદર એપીએલ બીપીએલ જોડવાની વાત હોય, તો અમારા લોકોને એવો પ્રયાસ હોય છે કે ગામડાની અંદર જઈને બનતા લાભ આપીએ. પણ આપણે વિધાનસભા ખૂબ મોટી છે, આવનારા દિવસની અંદર આ સિસ્ટમને વધુ તેજ બનાવીશું, ધીરે ધીરે આ સિસ્ટમને ગામડાના છેવાડાના સ્તર સુધી પહોંચાડીશું. પણ આ બધું કામ કરવા માટે તમારા બધાનો સાથ સહયોગ ખૂબ જરૂરી છે. અમે આશા પણ રાખીએ છીએ કે તમારા બધાનો સાથ સહયોગ અમારી સાથે ખૂબ રહે. અને ફરી એકવાર આપણે 2024ની અંદર દિલ્હીની ગાદી ઉપર ફરી એકવાર આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા બધા માટે વિકાસના કામો જે તરવરિત કરી રહ્યા છે, નરેન્દ્રભાઈને ફરી પ્રધાનમંત્રી બનાવીએ એવો સંકલ્પ પણ સાથીઓ આપણે બધા કરીએ. બસ એવી આશા રાખું છું. આપ સૌ અહીંયા પધાર્યા છો. આજનો કાર્યક્રમ ખૂબ મહત્વપૂર્ણ છે. આ શરૂઆત છે. પ્રધાનમંત્રી 10 વર્ષથી આ દેશની વિકાસના કામોમાં ખૂબ મહત્વપૂર્ણ સહયોગ આપે છે. પણ જો આ શરૂઆત છે, જો 2047માં ભારતને વિશ્વગુરુ બનાવવું હોય, 2047 સુધીમાં આપણું વિરમગામ સમગ્ર ગુજરાતની અંદર સૌથી શ્રેષ્ઠ બનાવવું હોય, તો ફરી એકવાર ભાજપની સરકાર જોઈએ, ફરી એકવાર ગુજરાતમાં ભાજપની સરકારો જોઈએ, ફરી એકવાર ધારાસભ્ય ભાજપનો હોવો જોઈએ. એ દિશામાં પણ આપણે બધા સાથીઓ આગળ વધવું પડશે. અને મને કહેતા વિશેષ આનંદ છે
કે સરકાર ભાજપની હોય તો ધારાસભ્ય પણ ભાજપનો હોવો જોઈએ, દિલ્હીમાં જો સરકાર ભાજપની હોય તો સંસદ પણ ભાજપનો હોવો જોઈએ। આ પ્રક્રિયામાં જો આપણે બધા આગળ વધીશું તો વિકાસના કામને ખૂબ ગતિ મળશે। એ દિશામાં અમે લોકો આવનારા દિવસમાં સાથીઓ કામ કરવા માંગીએ છીએ। ફરી એકવાર દૂર દૂર ગામથી અહીંયા પધારેલા સૌ લાભાર્થી મિત્રોનું, સૌ ભાઈઓ બહેનોનું, સૌ મારા વડીલ સાથીઓનું, અમારા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોનું, સૌ હોદ્દેદારોનું, મંચસ્થ સૌ આગેવાનોનું અને ખાસ કરીને સરકારી તંત્રનું હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।